જય માતાજી. સામાન્ય રીતે કોઈ વિપક્ષના નેતા કે કોઈ મોટા પત્રકાર ઉપર ફરિયાદ થાય ત્યારે એક વાત વહેતી થાય છે કે સરકાર દાજ કાઢે છે, સરકાર વિરુદ્ધ બોલ્યા તેથી ફરિયાદ થઈ છે. આવી ઘણી વાતો થતી હોય છે, પણ હકીકત આનાથી સાવ જુદી હોતી હોય છે. અને આવી જ વાત કહેવા માટે આપણે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ આજે બપોરે લાઈવ હતું અને તેમાંથી ઓડિયોના અંશ લેવામાં આવ્યા છે. અને પત્રકાર શ્રી મયુર જાની અને બીજા પત્રકાર છે હિમાંશુ ભાયાણી, આ બંનેના ઓડિયોના ક્લિપ લેવામાં આવી છે અને તેના ઓડિયોનો આગળ સાંભળી અને આગળ વિશ્લેષણ કર્યું. પેલો ઓડિયો સાંભળી. એ લોકોએ જે ચલાવ્યા, પણ તમે એક વસ્તુ મને કે તમને કોઈ દી મનમાં વિચાર ન આવ્યો શું કે રાજકોટનો આ રાજકોટમાં આટલા માતબર શાંતિ દૈનિકો છે, રાજકોટમાં પણ માતબર 2-3 કેબલ ચેનલો પણ રાજકોટની ચાલે છે, સૌરાષ્ટ્ર વાળી જે ચાલી રહી છે, અને ડિજિટલ પ્લેટફોર્મ પણ છે ત્યાં. મને કે રાજકોટમાં કોઈ પણ માધ્યમ જગદીશભાઈ મહેતાની તરફેણમાં આજ સુધીમાં ભાઈ તો રાજકોટના જ છે, એમણે તો કામ જ મોટે ભાગે ત્યાં કર્યું છે. એક પણ માણસ એમને એમની તરફેણમાં કેમ કશું બોલતા નથી. આનો મને કે તમને કોઈ દિવસ મનમાં સવાલ થયો? મેં કીધું ના, આટલું બધું હું આમાં વિચારતો નહોતો એટલે મને સવાલ નથી થયો. સામાન્ય એક કાગડો હોય ને, કાગડો, તેમને તમે કોઈક મારી જોજો, એક કાગડાને મારો ને 100 કાગડા ભેગા થઈ જાય. પરંતુ પત્રકાર શ્રી જગદીશ મહેતાના કેસમાં એવું તે શું બન્યું કે રાજકોટ પ્રિન્ટ મીડિયા કોઈ તેના સાથમાં નથી. છે તો પ્રિન્ટ મીડિયાના જ પત્રકાર અને ગણી ગાંઠી એક થોડીક ચેનલ છે 4-5, જેમાં પત્રકાર શ્રી જગદીશ મહેતાના ડિબેટ આવતી, ઇન્ટરવ્યુ આવતા, તેઓ જ અવાજ ઉઠાવે છે. તેનું શું કારણ છે? આગળ બીજો ઓડિયો સાંભળી. આ મંચ ઉપરથી એક વાત કહેવા માંગુ છું. રાજકોટમાં પત્રકારત્વમાં એક સમયે તમારે કોઈ છાપું કે અખબાર ચાલુ કરવું હોય તો સારું એવું રોકાણ જોઈએ, બધું હતું. આજકાલ જેને મોઢા ઉપર માખ મારવાની તાકાત હોય, RNI ના ટાઇટલ લઈને આવી જાય છે, પછી અહીંયા બ્લેકમેલિંગ કરે છે. અધિકારીઓ સાથે મિલી ભગત કોર્પોરેશનમાં, જિલ્લા પંચાયતમાં, બધી જગ્યાએ બાંધકામના જઈને ફોટા લઈ આવે, બાંધકામ વાળાઓને પછી નોટિસ જાય. બાંધકામની નોટિસનો જવાબ જે તે બાંધકામ કરનારા વકીલને રાખીને જવાબ આપે, આર્કિટેક્ટની બ્લુપ્રિન્ટ આપે, તોય અધિકારીનો ફોન જાય ઓલા માણસને કે તમે જરાક આ પત્રકાર હારે વાત કરી લ્યો. ઇટ મીન્સ શું? નેક્સસ છે, આ નેક્સસ છે. અને હું આજે નહીં, એક મિનિટ, હું આજે ધ ગુજરાત રિપોર્ટના માધ્યમથી બહુ સ્પષ્ટપણે આ અપીલ કરું છું કે રાજકોટનું પત્રકારત્વ એક જમાનામાં બેન્ચમાર્ક, હોલમાર્ક હતું, તે જોયું છે સૌરાષ્ટ્રમાં. તું રાજકોટમાં રહ્યો છો, આજે રાજકોટનું પત્રકારત્વ આવા તત્વોને કારણે બહુ જ ખરાબ થઈ ગયું છે. હું હોમ મિનિસ્ટરને, ડેપ્યુટી CM ને અપીલ કરું છું કે તપાસ કરાવડાવો એક એક પત્રકારની, જેની આવક કરતા જેની અસ્કાયામતો વધારે છે, અને એની સામે કાયદેસરના કાયદાકીય પગલા લ્યો. આ તમારે ક્લીન કરવું પડશે, નહીતર આ બહુ મોટો રાક્ષસ થઈ રહ્યો છે આગામી દિવસમાં. આમાં બીજું શું આ બહુ સ્પષ્ટ વાત છે. અને આમાં બુકીઓ કે આવા તત્વો આવી પોતાના પૈસા વ્હાઇટ કરવાનું એક લોન્ડરિંગ મશીન તરીકે યુઝ કરી રિયલ એસ્ટેટમાં નાખી, રિયલ એસ્ટેટના ભાવ બમ્પ કરાવડાવે છે. આ બધું કરે છે. અને આ ઇન્વેસ્ટિગેટ કરવાની તમામ પત્રકારોના એની આવક કરતા એની અસ્કાયામતને ચેક કરાવડાવો અને તમને આમાં ખડદો 100% મળશે. અત્યાર લગી તો આપણે ખડદો ખેડૂતનો થતો જોયો છે કે કપાસ કે મગફળી ખરીદી હોય અને તેમાં ખડદો થતો હતો, ભાવ ઊંચા નીચા થતા હતા. પણ હિમાંશુ ભાયાણી પત્રકારનો ખડદો ખુલ્લો પાડે છે, રાજકોટ પત્રકારનો. તે ખોટું કોઈ લગાડતા નહીં પત્રકાર મિત્રો, કારણ કે આ એક સિનિયર પત્રકાર છે. આપણે જેમ જગદીશભાઈ મહેતા છે ને સિનિયર પત્રકાર, તેવી જ હિમાંશુ ભાયાણી પણ એક રાજકોટના સિનિયર પત્રકાર છે. અને રાજકોટની પત્રકાર જગતની દુનિયા શું છે? આપણે અત્યાર લગી બધે ભ્રષ્ટાચાર જોઈએ છે કે ભાઈ સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચાર છે, પછી અમુક જગ્યાએ બીજે ભ્રષ્ટાચાર હોય, બધે કામ ધંધામાં બધે ભ્રષ્ટાચાર હોય. કોઈ દી પત્રકાર જગતમાં ભ્રષ્ટાચાર જોયો છે? પત્રકાર લોકો જ
અત્યારે પત્રકારને ખુલ્લા પાડે છે. ચાલો આગળ બીજો ઓડિયો. ગુજરાત સમાચારના તંત્રીઓના નામ હતા, 35 જણાની જે યાદી હતી વાઇબ્રન્ટ ગુજરાતના જે બોલાવવામાં આવ્યા હતા જે તંત્રીઓને, એમાં ગુજરાત સમાચારના માલિકો તંત્રીઓના નામ ઉપર સ્ક્રેચ મારવામાં આવ્યો હતો, નથી બોલાવ્યા. અને તમને મળે છે, ઇટ મીન્સ તમારી સામે સરકારને વાંધો ક્યાં છે એ તો સમજાવો તમે મને. બરોબર છે. અને આમાં હું ક્યાંય ખોટો એટલે પડવું એમ નથી કે આ ફ્રોમ ધ હોર્સિસ માઉથ અમુક જગ્યાએથી હું ભલે સચિવાલય જાતો ન હોઉં, પણ મને બધી મારા વર્તુળો એવા હોય, મારા આજની તારીખે સોર્સિસ એવા હોય જે બધી વાત ચર્ચાઓ થતી હોય. અને જો ખરેખર તમને કહું કે પ્રોબ્લેમ જ હોય મુખ્યમંત્રીને બોલવાની કે સરકાર જે બોલાય છે એની સાથે પ્રોબ્લેમ હોય, તો હમણાં લંચ થયું સીએમ નું, બરોબર છે, એમાં જે લોકોને આમંત્રણ હતા એના નામ જોઈ લ્યો, જે લોકો વિરુદ્ધમાં બોલે છે બધાને આમંત્રણ હતા. એટલે બોલવાની મેટર નથી, હું બહુ સ્પષ્ટપણે માનું છું. સીધી વાત છે, બોલવા સિવાયની મેટર છે, અને ઈ મેટર ધીરે ધીરે બહાર આવશે એવું મને લાગી રહ્યું છે. બીજું મયુર, એક બહુ મહત્વની વાત, આ મુદ્દે રાજકોટના એસ્ટાબ્લિશ્ડ અખબારો, રાજકોટના એસ્ટાબ્લિશ્ડ મીડિયા હાઉસીસ જોયું ને કે સરકારને જો પત્રકારનો વિરોધ જ હોય, સરકાર વિરુદ્ધ બોલતા હોય, તો જે વાઇબ્રન્ટ ગુજરાતમાં આમંત્રણ આપવામાં આવ્યું તો આ પત્રકારને એકને ન બોલાવે. જે પત્રકારો અત્યારે એમ કહે છે કે સરકાર અત્યારે અમારી ઉપર વિરોધ કરે છે અને અમારી ઉપર કેસ કરે છે, તે બધાને બોલાવવામાં આવ્યા હતા. બરોબર, આગળ બીજો ઓડિયો. અહીંયા હું તારી વાતમાં જોડવા માંગુ છું. ખાલી બોલવાની વાત નથી, વાત એ રજૂ કરવામાં આવી છે. નહીં, સાંભળ, કે પત્રકારત્વ તો શું ન કરવું, પણ કરો, હું એમ કહું છું, કરો અને પછી કઈ થાય તો બોલો. પત્રકારત્વ પ્રભુ પછી જો કઈ થાય, પત્રકારત્વમાં આપણે અગાઉ પણ વાત થઈ હતી કે વધીને શું થાય છે, હિમાંશુ, આપણી સાથે થયું છે, નોકરીઓ જતી રહે છે, બેકાર રહેવું પડે છે, માથે દેણા એક મિનિટ ઘરેના હોના વેચવા પડે છે, પત્રકારત્વ કરતા જે સૌથી વધારે તકલીફ પડે છે વધીને આ પડે. પત્રકારમાં કોઈ તોડબાજીમાં મારી જગ્યાએ કોઈ મારી પર કોઈ ખોટી ફરિયાદ કરતું નથી, આજ સુધી જ કરી. ભાસ્કરના પોલિટિકલ એડિટર તરીકે કામ કર્યા પછી પણ, મિડ ડે ના તંત્રી તરીકે કામ કર્યા પછી પણ, અને અનેક નેશનલ ચેનલના ગુજરાતના બ્યુરો ચીફ તરીકે કામ કર્યા પછી પણ કોઈ મારો સ્ટ્રિંગર પણ કહી શકે એમ નથી કે સાહેબ તમારી પાસે કેરીની પેટી મફત મગાવી હતી. બીજું છોડ, સાચો પત્રકાર પરથી કહી શકે, એ આપણે બેવજાની કહે છે ને કે મેં મારા ઇતિહાસમાં કોઈની પાસે કેરીની પેટી પણ મફત મગાવી નથી. સાચા પત્રકાર હોય ને તો આ વટથી વાત કહી શકે. આગળ જાણો. બાકી બધું છોડ, કાં તો અનિશુદ્ધ જીવો, જર્નલિઝમ કરો, પત્રકારત્વ કરો, તો પછી એમાં મારે કઈ બધું મારી વિલાસ કરવાની જરૂર નથી, પણ હું જર્નલિઝમ કરીશ તો મારી બહુ તો નોકરી જશે, જે ગઈ છે. એક વાર તંત્ર નથી ગમતું સિસ્ટમને કે ભાઈ ના તમે તમે કંઈક બીજું ગોતી લો, તો ગોતેલી છે, બેકાર રહેલા છે, બધું થયેલું છે. આજે હું બહુ સ્પષ્ટ કહું છું કે મારી માથે હજી એ દેણું છે, મને આનો કોઈ ગૌરવ પણ નથી અને મારે આને કોઈ ગુણગાન ગાવા નથી, પણ હું એમ કહું છું કે માણસ જે છે એ નક્કી કરે કે ભાઈ હું જર્નલિઝમ કરું છું તો હું એની વાત કરી, પછી હું એમાં ભાવનાઓ વાળી વાત ન કરું. હું મારા દીકરાને કે મારા દીકરીને કોઈને હું ચેનલ ઉપર લાવીને ન બેહાડ દઉં કે પછી એ મારું સર્ટિફિકેટ પાછા આપે કે મારી બેન એમ કે ના મારો ભઈલો તો કોઈ આ ધંધા મેં જિંદગીમાં, અને તમારે ન કરવાનો એટલા માટે, કારણ કે તમે એક પ્રોફેશન ચૂઝ કર્યું છે. અને હું જ્યારે રાજકોટમાં કાનાભાઈએ જ્યારે પેલી આજકાલની પેલી કરેલી હતી, પેલી સાહિત્ય એક મેળો કરેલો હતો, ત્યારે જ્યારે હું એક વક્તાની પેનલમાં હતો ત્યારે મેં બહુ સ્પષ્ટ કીધું હતું એ વખતે કે મને કોઈએ લમણે બંદૂક મૂકી અને નથી કીધું કે પત્રકારત્વ કર નહીં હું તને ગોળી મારી દઈશ, આવું મને કોઈ કીધું નથી. આ મારી ચ અને મારી ળ છે, અને ચ ને ળ જે છે એ જો હું કરવાનો હોઉં તો પછી જેમ પત્રકારત્વ થતું હોય એમ જ કરીશ. કાં તો હું પત્રકાર છું, બાકી હું નથી યાર. મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, મને કોઈક આવીને હારો કે એની મને આજ સુધી જરૂર પડી નથી. આ ફિલ્ડની અંદરમાં મારો હું ટિપિકલ સૌરાષ્ટ્રીયન સ્ટાઇલમાં કહું તો મારો ટાંટીઓ કાઢવાના અનેક પ્રયાસો થયા છે, છતાંય ફિનિક્સની જેમ રાખમાંથી બેઠો થયો છું. એટલે આના મારે ગુણગાન ગાવાના છે? ન ગાવાના હોય, ના મારે ગુણગાન ગાવાના હોય, ના મને પડેલી તકલીફોની મારે કોઈ વાત. અત્યારે એટલે કહી રહ્યા છે કે અત્યારે એવું છે કે દરેક જગ્યાએ આવું મૂકવામાં આવે છે
કે આ તો કેટલા પ્રતિબદ્ધ ને કટિબદ્ધ ને, અરે ભલા માણસ, તમારું કામ જ બોલે. તમે જે કામ કરતા, જે લાઈન ઉપર ચાલતા ચાલતા, જે રસ્તે ચાલતા ચાલતા આવેલા છો, એ રસ્તે તમે ચાલી શક્યા છો અનિશુદ્ધ રીતે, તો કોઈને તમારી પાછળ બેકઅપ આપવાની જરૂર નથી અને તમારે કોઈ લેવાની જરૂર પડતી નથી ક્યારે. ત્યારે જે જગદીશભાઈ મહેતાને બેકઅપ વિપક્ષી પાર્ટીઓનું અત્યારે મળે છે, તે બેકઅપની વાત કહેવામાં આવે છે કે પત્રકાર તમે હોય, માની લો અત્યારે વિપક્ષી પાર્ટીઓ તમને બેકઅપ આપે છે, પણ ભૂતકાળમાં તે વિપક્ષી પાર્ટીઓએ તમારી ઉપર કેસ કરેલા છે, 2 કેસ. બરોબર, આગળ સાંભળી બીજો ઓડિયો. પાર્કિંગ ટિકિટમાં એ નહીં, જ્યાં સરકારની પોલિસી લેવલે જે ભયાનક ભ્રષ્ટાચારો એ ખોલેલા છે, પછી બહુ તો નોકરી જાય છે, એમાં કોઈ તોડબાજીનો કોઈ આરોપ નથી કરતો. એટલે 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 મને શું ખબર, મારો પ્રોબ્લેમ એ છે માનસુસી, હું તને કહું, મારા સવારે એક વડીલ મયુર જાની કહેવા માંગે છે કે જે જગદીશ મહેતા ઉપર આજે એફઆઈઆર થઈ છે તેમાં તોડબાજી અને જગદીશભાઈની મહેતાની જુવાનમાં ખંડણી તે આરોપ લાગ્યો, તે વાત કહેવા માંગે છે કે મારી ઉપર ઘણા આરોપ લાગ્યા. મયુર જાની કહે છે પણ કોઈ તોડબાજીનો આરોપ લાગ્યો નથી, બંને તાલગી નોકરી ગઈ છે. બરોબર, હાલો આગળ બીજો. મને કે શું કરું બપોર આજે, મેં બપોર સાહેબ આ મુદ્દો ઉઠાવવાના, મને કે છોડો ને, હવે આપણે એમાં છોડો નહીં સાહેબ. સવાલ એ છે કે મને જ્યારે એમ લાગે કે હું જે પ્રોફેશનમાં છું એને લઈને બહુ ખોટી ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે, કારણ કે હું મૂર્ખ નથી બનતો ને. મેં તો સાહેબ મારી સિસ્ટમ સામે લડાઈ નાનપણથી એટલા માટે છે કે મને વાંધો એ છે કે તમે ગામ આખાને બનાવો પણ મનનો મૂર્ખ બનાવો. અને જ્યારે મને જાણતા અજાણતા પણ જ્યારે હું એ ગ્રુપમાં આવી જઉં છું કે મારે પણ એ નેરેટિવ કાં તો મારે સ્વીકાર લેવો પડે ને કાં પછી મારે એની એમ બોલવું પડે. એટલે મારી આ મજબૂરી છે કે મારે ન છૂટકે, કારણ કે જે પ્રકારનો નરેટિવ સેટ થઈ રહ્યો છે કે આ તો પત્રકારત્વ કરતા કરતા આવી તકલીફ, પત્રકારત્વ કરતા કરતા આવી તકલીફો પડતી નથી. આ એ 5% હિસાબ હોય તો તકલીફો પડે, આ બહુ ક્લિયર કટ છે. અને આમાં હું એક અક્ષર ચોરીને બોલવા માંગતો નથી, મારે કોઈના વિશે હું વ્યક્તિગત બોલતો. મહેશ જાની કહેવા માંગે છે કે પત્રકાર કરતા કરતા કોઈ તકલીફો પડતી નથી, પણ 5%નો હિસાબ હોય તો પડે. જે ગઈકાલે પત્રકાર શ્રી જગદીશ મહેતાનો ઓડિયો વાયરલ થયો અને તેમાં 25 લાખ રૂપિયાની વાત થાય છે, તેમાં 5%ની વાત છે, પણ તે 5% કમિશન શેનું છે? જો કોઈ માનવીય છાપું બહાર પડતું હતું તેમાંથી જ દેવાનું છે કે પછી કોઈ બીજો ધંધો હતો તેમાંથી દેવાનું છે? તે હજી કોઈ ઓડિયોમાં ક્લિયર નથી. આગળ સાંભળો. પણ હું સૈદ્ધાંતિક વાત કરી રહ્યો અત્યારે કે આ ધંધો આપણે જો કરતા હોઈએ તો પછી આવી તકલીફ પડે ને પેલી તકલીફ પડે, દુનિયાભરની પડે. પત્રકાર તો કરતા હોય તો વધી વધીને તમારી નોકરી. મારી સાથે થઈ શું કહેવાય વધારે, જે વેન્ચર કેપિટલિસ્ટે મારામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જો એ મારી એડિટોરિયલ પોલિસીથી એને વાંધો આવશે, પેટમાં દુખશે, શું કરશે? એનું રોકાણ પાછું ખેંચી લેશે. એ જ થશે ને, વધીને શું થશે એનાથી? કે ભાઈ તમે આજે બધું તમે રિપોર્ટ દેખાડો છો, દિલીપભાઈના રિપોર્ટથી તો ભાઈ અત્યારે કેટલી તકલીફ છે તને ખબર નથી. તને ખબર લંડનથી ભક્તોના ફોન આવે. કોઈ પણ પત્રકાર ને કોઈ પણ વાંધો પડે તો માની લો રોકાણકારો વાળા રોકાણ પાછું ખેંચી ગયું, પણ આજે બીજા કેસ થાય તે છે ના. આગળ બીજો ઓડિયો. મહેનત કરીને કમાણા અને તમે કીધું કે સવારે જેટલા સોદા થાય એમાં 5% તમારા. પત્રકાર ટકામાં કેની વાત કરતો થાય મને કોઈ સમજાવશે ખરું? એટલે હવે તારો જો જર્નલિઝમ કરો છો તો આ વાત કાલે શાંતિ ઓડિયો મેં લગભગ 8 થી 10 વખત સાંભળ્યો, પણ તેના 5% છે ને કઈ ખબર પડતી નથી. આગળ સાંભળો. ભાઈ ઘર તો હવને ચલાવવાનું છે, ઘર મારે ચલાવવાનું, ઘર તારે ચલાવવાનું, ઘર દુનિયામાં બધાને ચલાવવાનું છે. તમારો વ્યવસાય છે એમાં કોઈ ટકા આવે છે ખરા? મારા તારા વ્યવસાયમાં કોઈ ટકા આવે છે? કોઈ આગળ આપણને વાંસો નથી આપ્યો. ના આગળ આપણને વાંસો નથી આપ્યો, આપણને પેટ આપ્યું છે, એટલે ઓબ્વિયસલી ઈ છે. પણ આ હવે જે મુદ્દો છે, જે તે પ્રશ્ન રેઝ કર્યો છે ટકા, હવે પ્રશ્ન શું હતો અહીંયા કે ડ્રાઇવિંગ સીટ ઉપર નહોતા. ટકાની વાત ચાલો ચલો ઓડિયો સાંભળી લઈ.
પૂછ્યું કે ડાયરો શું છે, આપણા ભાઈ પૂછી રહ્યા છે કે દર્શકમાં. ડાયરો એટલે લોકકલા સાહિત્ય અને હાસ્યની સાથે લોકોને મનોરંજન, એક થોડા ઘણી ફિલોસોફી સાથે, શીખ સાથે મનોરંજન પીરસતી વસ્તુ. એ સામાજિક અને સાંસ્કૃતિક ઘટના છે આખી આખી. એને ગામડું બોલે, અરે ભાઈ ગામડું બોલે ને શહેર સાંભળે, ભીખુદાનભાઈની ભાષામાં એ લોક સાહિત્ય, અને એ ડાયરા રૂપે રજૂ કરો કે જેમાં કરો એમ. ગામડું બોલે ને શહેર સાંભળે, એન્ડ ઓફ ધ સ્ટોરી. નાનપણથી સાંભળીને મોટા થયા છીએ, બહુ માન ને પ્રેમ છે. હા, પણ એ પત્રકારત્વ નથી, ખાલી એટલું ડિફરન્શિએટ કરવાનો પ્રયાસ કરીએ. આપણે જગદીશભાઈ ઉપર ઘણા આરોપ લાગતા હતા કે જગદીશભાઈ ડાયરાની ભાષા બોલે છે. ડાયરાની ભાષા માનજો એના વ્યુઅર જોતા હોય અને તેમને ગમતી હોય તેથી તે ડાયરાની ભાષા બોલતું હોય, પણ મૂળ પત્રકાર મયુર જાની અને હિમાંશુ ભાયાણી કહે છે કે ડાયરાની ભાષા અને પત્રકારની ભાષા એક ન હોઈ શકે. આગળ ચાલો. લોકરંજક વાતો કરવી, લોકોને મજા આવી વાતો કરવાથી પત્રકારત્વને એની સાથે ન જોડી શકાય. પત્રકારત્વમાં એકચ્યુઅલી એક ક્વિનાઇનની ગોળી જેવું છે, એટલું બધું કડવું છે કે તમને ગળવામાં છે ને એ ગળ્યા પછી તમારે 2 ખાંડના બુકડા મારવા પડે. સાચી વાત છે. અત્યારે જે વાત કરી મયુર જાની અને હિમાંશુ ભાયાણીએ, તે કોઈ મોટા મોટા પત્રકારોને કોઈને ગળામાં નહીં ઉતરે, ફિનાઇલની ગોળી જેવું જ લાગશે, અને વિપક્ષના નેતાઓને પણ ફિનાઇલની ગોળી જેવું લાગશે. કારણ કે આ પત્રકારની હકીકત છે તે બતાવી છે કે પત્રકારો અત્યારે કઈ જગ્યાએ છે તે બતાવવામાં આવ્યું છે. કોઈ ગળે ઉતરતો ઉતારજો ભાઈ, બાકી જય માતાજી.